અંડપિંડના ચક્રીય ફેરફારો આપણે અહીંયા સુધી ચર્ચાઓ કરી હતી. આપણી સામે સ્ક્રીન પર તમે જુઓ છો તો તમને જે છે અંડપિંડની અંદર થતા ચક્રીય ફેરફારો દર્શાવેલા છે. એટલે કે અંડપિંડની અંદર જે છે એ ઋતુચક્ર દરમિયાન જે પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, અંડપતન, ત્યાર પછી જે છે એ કોર્પસ લ્યુટિયમનું નિર્માણ ને બધી પ્રક્રિયાઓ જે છે એ વાત આપણને અહીંયા સ્ક્રીન પર દર્શાવેલી છે. જો આપણે અંડપિંડની રચના જોવા જઈએ તો અંડપિંડની રચનાની અંદર આપણને જે છે સૌથી પહેલા તો બે ભાગ જોવા મળે. મતલબ એક તો તમે જો એનો જવાબ જાઓ તો આ બહારનો જે તમને ભાગ જોવા મળે છે આઉટર સાઈડ, એ આઉટર સાઈડ આપણને જોવા મળે છે જે જનન અધિચ્છદની બનેલી હશે, અને વચ્ચેનો જે ભાગ છે મિડલ સાઈડ આપણને જે જોવા મળે છે અંદરનો, એ અંદરનો જે ભાગ છે એ ટ્યુનિકા આલ્બુજિનિયા, એટલે કે ટૂંકમાં એમ કહી શકાય આપણે કે તંતુમય સંયોજક પેશીથી બનેલી રચના જોવા મળે છે. એની અંદર જે અંદરનો ભાગ છે જેને આપણે સ્ટ્રોમા એટલે કે આધારક વિસ્તાર કહીએ છીએ, એ ફરીથી બે ભાગની અંદર ડિવાઈડ થશે. એક તો જે છે અંદરનું મેડ્યુલા કહેવાશે અને બહારનો જે ભાગ પડે છે એને આપણે કોર્ટેક્સ કહીશું. હવે જો તમે અહીંયા આ જોઈ શકો છો, આ જે કોર્ટેક્સ આખો વિસ્તાર છે એ કોર્ટેક્સ વિસ્તારની અંદર અંડકોષ જનનની પ્રક્રિયા જે છે ને એ નિર્માણ થશે. મતલબ અંડકોષ જનનની પ્રક્રિયા આખી જે થવાની છે ક્યાં થવાની છે તો કે કોર્ટેક્સ ની અંદર થવાની છે, બહાર. અને અંડકોષને ઘેરીને અહીંયા જે છે આપણને ગ્રાફિયન પુટિકા જે છે બરોબર એ જોવા મળશે. તો આ તમારી સામે ફિગર જે છે એ તમને અંડપિંડના ચક્રીય ફેરફારો દર્શાવે છે. અને અહીંયા આપણે આજે ડિસ્કશન કરી એ છે અંડપિંડની રચનાની. તો નેક્સ્ટ આપણે ડિસ્કશન કરીએ ઋતુચક્ર, મેન્સ્ટ્રુઅલ સાયકલ. મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે એ આપણે અહીંયા જો ખાસ સમજીએ તો અંડકોષ અને અંડ પુટિકાઓ જે છે એના પરિપક્વન સાથે સંકળાયેલ માસિક જે ઘટના ચક્ર છે એને ઋતુચક્ર એવું નામ આપવામાં આવેલું છે. આ પ્રક્રિયા આપણને માદા પ્રાઇમેટ્સમાં જોવા મળે છે, વાનર, માનવ છે, એપ્સ છે, આ બધાની અંદર આ પ્રક્રિયા આપણને ખાસ જોવા મળે છે. પ્રથમ અને બીજા ઋતુસ્રાવ વચ્ચેનો જે સમયગાળો બને છે એ સમયગાળાને આપણે જે છે એ ઋતુચક્ર અથવા તો ઋતુસ્ત્રાવ એ રીતે આપણે નામ આપેલું છે. અહીંયા મેં પહેલા તમારી સાથે ડિસ્કશન ઓલરેડી કરેલી છે કે મેનાર્ક શું છે અને મેનોપોઝ શું છે. જો પ્રથમ ઋતુસ્ત્રાવ જે છે એને આપણે લોકો મેનાર્ક તરીકે ઓળખશું, અને જે બીજો છે મતલબ લાસ્ટ જે બનશે, મેં કીધું હતું કે મેનોપોઝ કે જેનાથી આગળ લગભગ 50 વર્ષ આસપાસ, જો જરૂરી નથી 50 વર્ષ, ડિપેન્ડ કરે છે ફિઝિકલ કન્ડિશન ઉપર, પણ લગભગ 50 વર્ષ આસપાસ જે છે એ ઋતુચક્રની પ્રક્રિયા માદાની અંદર બંધ થતી જોવા મળે છે. ઋતુચક્ર ટોટલ 28 થી 29 દિવસ, 27, 28, 29 દિવસ આસપાસ ચાલતી પ્રક્રિયા છે. અને તે દરેકના પોતાની ફિઝિકલ કન્ડિશન પર ડિપેન્ડ કરે છે કે કઈ રીતે એની અંદર જે છે આ ચક્ર ચાલતા હોય છે. આપણે અહીંયા ડિસ્કશન કરીએ તો સૌપ્રથમ પહેલા જે આખી 28 દિવસની જે ઘટના છે એને આપણે કઈ રીતે સમજીએ તો સૌથી પહેલા આપણે પહેલા તબક્કાની ડિસ્કશન કરીએ કે જેને આપણે ઋતુસ્ત્રાવનો તબક્કો કહીએ છીએ. ઋતુસ્ત્રાવનો તબક્કો જે છે ને એ દિવસ 1 થી 5 સુધી ચાલે છે. દિવસ 1 થી 5 ની અંદર સૌથી મહત્વની વસ્તુ શું છે તો કે ગર્ભાશયનું અંતઃસ્તર જે છે અને રુધિરવાહિનીઓ તે તૂટશે. એટલે જો અહીંયા ખાસ આપણે સમજીએ કે એમ કહી શકાય કે એન્ડોમેટ્રિયમનું વિઘટન થશે. હવે એન્ડોમેટ્રિયમનું જ્યારે વિઘટન થાય તો જે રુધિર જે છે એ યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે, અને આ સમગ્ર ઘટના જે છે એ દરમિયાન ખૂબ વધારે રુધિર વહી જાય છે. નોર્મલી જો આપણે એવું કહી શકાય કે 40 થી 80 ml સુધીનું રુધિર જે છે એ ઋતુસ્ત્રાવના તબક્કાની અંદર દૂર થાય છે. મતલબ ઋતુસ્ત્રાવના તબક્કાની અંદર જે છે એ યોનિ માર્ગથી વહન પામે છે. અને ઋતુસ્ત્રાવની અંદર જ્યારે પહેલો તબક્કો બને છે એટલે કે દિવસ 1 થી 5 નો, તો આ તબક્કો જે છે ને એ ગર્ભસ્થાપનનો અભાવ દર્શાવે છે. મતલબ ગર્ભસ્થાપન નથી થયું એટલા માટે ઋતુસ્ત્રાવનો તબક્કો થાય છે. મારી વસ્તુ ખાસ સમજો કે જો ગર્ભનું સ્થાપન થશે તો ગર્ભના સ્થાપન બાદ ઋતુસ્ત્રાવની પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ અટકી જાય છે. એટલે કે ઋતુસ્ત્રાવ જે છે એ થતો નથી. મારી વસ્તુ ખાસ સમજીને રાખજો મિત્રો કે ઋતુસ્ત્રાવ તો જ થશે આવનારો, નેક્સ્ટ ઋતુસ્ત્રાવ તો જ પોસિબલ બનશે જો કરંટ જે પોઝિશન છે એમાં ફલન થયું ન હોય તો જ. ત્યાર પછી જો આપણે સેકન્ડ ડિસ્કશન કરીએ તો હવે આપણી પાસે બીજો તબક્કો છે. બીજા તબક્કાની અંદર તમે જોશો તો પુટિકીય તબક્કો કહેવાશે. દિવસ 5 થી 14 નો જે સમય છે
આ તબક્કો કયો છે? તો કે આમાં પ્રાથમિક પુટિકાથી શરૂ કરીને છે કે ગ્રાફિયન પુટિકાના નિર્માણ સુધીની પ્રક્રિયા જે છે એ થવાની છે. અને અહીંયા પ્રાથમિક અંડકોષ જે છે એના અર્ધીકરણ ભ્રૂણાવસ્થામાં શરૂ થયેલ આખી પ્રક્રિયા જે છે એ પૂર્ણ કરશે અને દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રથમ ધ્રુવકાય બનવાની પ્રક્રિયા જે છે એ પૂરી થશે. એટલે ડિસ્કશન આપણે આગળ કરી ગયેલા છીએ. આપણને ખ્યાલ છે કે દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ એટલે કે અંડ પતનની જે ઘટના છે ત્યાં સુધી આપણે સમગ્ર પ્રક્રિયા સમજી ગયેલા છીએ કે કઈ રીતે આ પ્રક્રિયા જે છે અહીંયા સ્થાન લે. પુટિકીય તબક્કાની અંદર છે ને એન્ડોમેટ્રિયમનું પુનઃગઠન થશે. જો દિવસ 1 થી 5 સુધીમાં સંપૂર્ણ એન્ડોમેટ્રિયમનું વિઘટન થઈ ગયું. હવે દિવસ 6 થી આમ તો એમ કહી શકીએ આપણે દિવસ 6 થી 14 તો 6 થી 14 દરમિયાન જે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે 14મા દિવસે અંડપતનની પ્રક્રિયા થવાની છે. તો 14મા દિવસે જ્યારે અંડપતનની પ્રક્રિયા થશે ત્યાં સુધીમાં આપણે એક વસ્તુ એટલી સમજી રાખીએ કે એન્ડોમેટ્રિયમ ફરીથી ત્યાં નિર્માણ થઈ જવું જરૂરી છે. કારણ કે દિવસ 14 થી શરૂ કરી અને આગળ ગમે ત્યારે જો ફલન થાય તો એન્ડોમેટ્રિયમ ગર્ભસ્થાપન માટે એકદમ રેડી હોવું જરૂરી છે. તો એટલા માટે અહીંયા જે છે એ એન્ડોમેટ્રિયમની જે છે એ પુનઃગઠનની પ્રક્રિયા પૂરી થશે. આ સાથે અહીંયા કેટલાક ફેરફારો આપણને જોવા મળશે. જેમ કે પ્રાથમિક પુટિકાઓ અંડપિંડમાં વિકાસ પામી અને વિકસિત ગ્રાફિયન પુટિકાઓમાં ફેરવાઈ જશે અને સાથે સાથે એનું ગર્ભાશયનું સ્તર જે છે વિકાસ પામશે. અંડપિંડીય અંતઃસ્ત્રાવની અંદર જે છે LH અને FSH બંનેનું પ્રમાણ વધવાનું શરૂ થશે. જે 14મા દિવસે એમ કહી શકાય કે LH નું લેવલ એકદમ મેક્સિમમ હશે, એકદમ મેક્સિમમ. અને આ ઘટનાને આપણે લોકો LH એટલે કે લ્યુટનાઇઝિંગ હોર્મોનની પરાકાષ્ઠા અથવા તો એની ઇંગ્લિશમાં LH સર્જ એવું નામ આપવામાં આવેલું છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. આ ઘટના જે છે અહીંયા સ્થાન લેશે. હવે તમે જોશો તો અહીંયા તમારી સ્ક્રીન પર સેમ વસ્તુ દર્શાવેલી છે કે પુટિકીય તબક્કામાં LH અને FSH નો જે સ્ત્રાવ થશે 14મા દિવસે તે મહત્તમ હશે અંડપતન. જ્યારે ગ્રાફિયન પુટિકાની વાત કરીશ આપણે. હવે ગ્રાફિયન પુટિકા જે છે એ કોર્પસ લ્યુચમમાં ફેરવાશે અને ખુર પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જે છે એ ગર્ભાશયના અંતઃસ્તરને જાળવવામાં મહત્વનું છે. ગર્ભાશયનું અંતઃસ્તર જે છે જો આગળ ફલનની પ્રક્રિયા થશે તો ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે. જો મજબૂત ન હોય તો ફલનની પ્રક્રિયા થશે નહીં. અંડપતન બાદ આપણે જાણીએ છીએ કે અંડકોષ મુક્ત થશે અને ગ્રાફિયન પુટિકા પણ અલગ થશે. ગ્રાફિયન પુટિકા જે છે ને એ આગળ જતા હવે કોર્પસ લ્યુચમમાં ફેરવાઈ જશે અને પ્રોજેસ્ટેરોનનો મોટા પ્રમાણમાં સ્ત્રાવ થશે, જે ગર્ભાશયના અંતઃસ્તરને જાળવવા માટે પણ મહત્વનું છે અને એના કારણે જે છે એ સ્થાપનની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રીતે થઈ શકશે. અહીંયા આપણી પાસે જુઓ તો કેટલાક ચેન્જીસની વાત કરીએ. સૌપ્રથમ ઇસ્ટ્રોજનની જો તમે વાત કરો તો અહીંયા તમે જુઓ એન્ડોમેટ્રિયમ હાઇપરપ્લેઝિયા. હાઇપરપ્લેઝિયાનો મતલબ થાય છે કે એન્ડોમેટ્રિયમની અંદર એની જાડાઈમાં વધારો કરે છે. કોઈ પણ વસ્તુ જ્યારે વધે તો એના માટે હાઇપરપ્લેઝિયા એવો શબ્દ વપરાય છે. ઇસ્ટ્રોજનમાં એન્ડોમેટ્રિયમના રુધિર પ્રવાહને વધારે છે અને ગર્ભાશયની દિવાલને જાડી બનાવે છે. જ્યારે પ્રોજેસ્ટેરોન જે છે એ પ્રતિ ગર્ભપતન અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે. મતલબ ગર્ભ જે છે એનું સ્થાપન મજબૂતાઈથી કરાવે છે અને ગર્ભપતન થવા દેતો નથી. પ્રોજેસ્ટેરોનનું લેવલ જો ઘટી જાય તો ગર્ભપતન થાય છે. અને એન્ડોમેટ્રિયમની સ્ત્રાવી પ્રકૃતિ માટે પણ પ્રોજેસ્ટેરોન જવાબદાર છે અને ગર્ભાશયની દિવાલ જે છે એની જાડાઈમાં વધારો કરશે. તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને પોતે મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન કયા કયા ફંક્શન કરશે અને આગળ જતા જો સ્થાપન થાય તો કયા ફંક્શન કરશે એ આપણને સ્ક્રીન પર દર્શાવેલ છે. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે સ્ત્રાવી તબક્કાની, જે દિવસ 15 થી શરૂ કરીને 28 દિવસ સુધી આપણને જોવા મળે છે. અહીંયા 18 લખેલું છે પણ એને 28 કન્સિડર કરજો. તો અહીંયા આપણે ડિસ્કશન કરીએ કે કોર્પસ લ્યુટિયમ જે છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે
અને ગ્રાફિયન પુટિકા જે છે એ કોર્પસ લ્યુટિયમની અંદર ફેરવાશે, એની આપણે આગળ ડિસ્કશન કરી ગયા છીએ. પ્રોજેસ્ટેરોનના કારણે જે છે એ એન્ડોમેટ્રિયમ સ્થાયી બનશે, જે ગર્ભધારણ માટે ખૂબ જરૂરી છે. તો સરવાળે આપણે એટલું કહી શકીએ કે ઋતુચક્રની પ્રક્રિયા દરમિયાન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના પોતપોતાના ફંક્શન જે છે એ ખૂબ જ યાદ રાખવા જરૂરી છે. એક્ઝામની દ્રષ્ટિએ આપણને પૂછી શકાય કે મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન શું ફંક્શન કરે છે, તો આ વસ્તુ આપણે એની અંદર ખાસ યાદ રાખશું. તમારી સામે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એક ચાર્ટ આપેલો છે એનસીઈઆરટી માંથી. આ ચાર્ટ આપણે જોઈએ તો આપણને ગર્ભાશયની અંદર થતી ચક્રીય ઘટનાઓમાં સૌથી પહેલા તમે આકૃતિ સમજી રાખીએ કે તમે દિવસ 1, 3, 5, 7, 9, 11 થી શરૂ કરીને 29 સુધીના દિવસો તમને આપેલા છે. તમે જુઓ અહીંયા કે ખાસ તમે જોશો તો એન્ડોમેટ્રિયમ મતલબ 5મા દિવસ સુધી અહીંયા એન્ડોમેટ્રિયમ વિઘટિત થાય છે. દિવસ 6 થી તમે જોશો તો એન્ડોમેટ્રિયમ જે છે એની અંદર સતત અને સતત વધારો થતો જાય છે. જે અહીંયા તમે જુઓ તો 14મા દિવસે અંડપતન બાદ એન્ડોમેટ્રિયમ હવે સ્થાયી બની ગયું છે, મતલબ સ્થાપન માટે રેડી છે. જો અહીંયા ફલન અને ત્યાર પછી અહીંયા જો અંડપતન અને ત્યારબાદ ફલન થાય તો હવે એન્ડોમેટ્રિયમ સ્થાપન માટે રેડી હશે. બીજું કોઈ એમાં ઇશ્યુ નથી, એકદમ કમ્પ્લીટ હશે. નહીં હોય તો તમે અહીંયા જુઓ ડે 29 થી ફરીથી એ વિઘટન પામવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે વિઘટન પામવાનું શરૂ થયું છે. અહીંયા તમે જોશો તો આ દરમિયાન તમને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તર પણ દર્શાવેલા છે. અહીંયા બ્લુ લાઈન જે છે એ આપણને ઇસ્ટ્રોજનનું સ્તર દર્શાવે છે, જે અંડપતનના સમયે વધારે છે. ત્યારબાદ ફરીથી એની અંદર ફ્લેક્સિબિલિટી આવે છે. અને પ્રોજેસ્ટેરોન જે છે મેં કીધું એન્ટી ગર્ભપતન અંતઃસ્ત્રાવ કહેવાય. તો જો અંડપતનની પ્રક્રિયા થઈ ત્યારબાદ ગર્ભાશયની અંદર ગર્ભના સ્થાયી સ્થાપન માટે પ્રોજેસ્ટેરોન તમે જુઓ તેનું લેવલ અહીંયા વધેલું છે. જો સ્થાપન નહીં થાય તો ફરીથી પ્રોજેસ્ટેરોનના લેવલની અંદર ઘટાડો આવશે. આ વસ્તુ અહીંયા સમજવા જેવી છે. અને સેમ અહીંયા આપણને પિટ્યુટરીની જો વાત કરીએ તો FSH અને LH સર્જ જે મેં વાત કરી હતી, અહીંયા તમે જોઈ શકો છો કે 14મા દિવસે FSH અને LH બંનેના લેવલની અંદર એક ઉછાળ આવે છે. LH નો અંદર જે ઉછાળ છે કે વધારે છે, એટલા માટે જ આપણે એને LH ની પરાકાષ્ઠા કહીએ છીએ. ત્યારબાદ બંનેના સ્તરમાં ક્રમિક ઘટાડો આવે છે, જે ફરીથી આગળ જતા ક્રમિક ફેરફારોની સાથે વધતું જશે. અને પુટિકાઓનો જો વિકાસ સમજીએ તો અહીંયા વિકાસશીલ પુટિકાઓ પુખ્ત બનતી જાય છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પુટિકાઓ બનશે. અંડપતનની પ્રક્રિયા થશે. ત્યાર પછી તમે જુઓ તો વિકાસશીલ કોર્પસ લ્યુટિયમ અને વિઘટિત કોર્પસ લ્યુટિયમ. મારી વસ્તુ ખાસ સમજજો, બે શબ્દો અહીંયા કહું છું, મગજમાં બહુ ક્લિયર કરી લેજો. અહીંયા આગળ જે પ્રક્રિયા થવાની છે એમાં જો ફલન નહીં થાય તો 9 દિવસ પછી કોર્પસ લ્યુટિયમ વિઘટિત થઈ જશે. અને જો ફલન થશે તો 9 મહિના માટે કોર્પસ લ્યુટિયમ સ્થાયી થશે. તો આ બે શબ્દો અહીંયા ખાસ સમજજો, આ તમને સમજવામાં બહુ સરળ રહેશે. તો ઋતુચક્રની અંદર અહીંયા આપણને આટલી વસ્તુની જે છે ચર્ચા કરેલી છે. ઋતુચક્રની પ્રક્રિયા જે છે એના રિલેટેડ ઘણી વખત ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછતા હોય છે, તો ખાસ ધ્યાન રાખવું. હવે આપણે ડિસ્કશન કરવી છે ફલન અને ગર્ભસ્થાપન. મતલબ ફલન અને ગર્ભસ્થાપનની અંદર આપણને જે છે એ કયા કયા ચેન્જીસ જોવા મળે છે. જો ફલનની પ્રક્રિયા સમજતા પહેલા કેટલુંક ડિસ્કશન અહીંયા આપણે કરવા માંગશું. શુક્રકોષ જે છે એ યોનિ માર્ગથી દાખલ થઈ અને છેક ફલન માટે એમ્પ્યુલરી ઇસ્થમિક જંકશન જે છે ત્યાં આવશે. આ એમ્પ્યુલરી ઇસ્થમિક જંકશન એક એવો એરિયા છે કે જે થોડોક ખાડાવાળો છે અને એ અંડવાહિનીમાં આવેલો છે. જ્યાં મેં તમને આની પહેલા જયારે માદા પ્રજનન તંત્રની વાત કરી ત્યારે કીધું હતું કે અહીંયા અંડકોષ જે છે એ શુક્રકોષના ફલન માટે રાહ જોઈને બેઠો હોય છે. મતલબ અહીંયા જો મળશે તો ફલન થશે. શુક્રકોષ અને અંડકોષ જે જોડાણની ઘટના છે એને ફલન કહેવાય છે. ફલન દરમિયાન શુક્રકોષ ઝોના પેલ્યુસિડામાં ફેરફાર કરી અને અન્ય શુક્રકોષોની એન્ટ્રીને રોકે છે. અંડકોષ જે હોય છે, દ્વિતીય પૂર્વ અંડકોષ જે હશે એની આસપાસ તમે જુઓ તો કોરોના રેડિએટા અને આપણને બીજી એક વસ્તુ જે છે એ છે ઝોના પેલ્યુસિડા. આ બંને સ્તરો અહીંયા બહારની બાજુ જોવા મળે છે. બીજી વસ્તુ અહીંયા સમજી રાખીએ કે જ્યારે એક શુક્રકોષ જે છે એ એક અંડકોષનું ફલન કરશે ત્યારબાદ એ અંડકોષનું બાહ્ય સ્તર જે છે એ અન્ય શુક્રકોષોની એન્ટ્રી માટે પ્રતિબંધિત થશે. ચલો અહીંયા થોડીક બીજી ડિસ્કશન કરીએ. તમારી નોટ અને પેન તમારી સાથે હોય તો આ પોઈન્ટની ખાસ નોંધી લેજો. જો અહીંયા એક વસ્તુ તમે સમજી રાખો કે
આવું ન થાય તો શું થાય? મતલબ માની લો કે એક કરતા વધારે શુક્રકોષ જો ફલન કરે તો શું થાય? હા, આવું બની શકે ઘણી વખત. પહેલી વસ્તુ તો આપણે એમ સમજીએ કે એક કરતા વધારે શુક્રકોષ ફલન માટે જાય છે. જો એક કરતા વધારે શુક્રકોષ ફલન માટે જાય તો અહીંયા જે છે ને પોલીપ્લોઇડિક કન્ડિશન બને. પોલીપ્લોઇડિક એટલે બધાની પાસે n નંબરના રંગસૂત્રો હતા તો એક અંડકોષનું ફલન 2 શુક્રકોષ કરે તો ટોટલ 3n નંબરના રંગસૂત્રો થાય. આ પ્રકારનો અંડકોષ જે છે એ આગળ જતા ક્યારેય ગર્ભમાં નિર્માણ પામતો નથી, કારણ કે એનિમલની અંદર, પ્રાણીની અંદર પોલીપ્લોઇડિક કન્ડિશન શક્ય નથી. પહેલી વસ્તુ. ઘણી વખત શું બનશે કે 2 અથવા 2 થી વધારે શુક્રકોષો ફલન તો કરે છે, અંડકોષની અંદર ફલન કર્યા બાદ જ્યારે આ શુક્રકોષોના કોષ કેન્દ્રો અંદર જશે તો એમાંથી માત્ર એક જ શુક્રકોષ છે એનું કોષ કેન્દ્ર જીવિત રહેશે. બાકીના બધા જ શુક્રકોષો છે તેના બધા જ શુક્રકોષો જે છે એના કોષ કેન્દ્રોનું મૃત્યુ થશે અંડકોષના કોષરસમાં, અને આ મૃત્યુ પામેલા જે શુક્રકોષો છે એને મેરીસાઇટ કહેવાશે. શબ્દ યાદ રાખજો, મેરીસાઇટ કહેવાશે. અને આ પ્રક્રિયા જે છે શુક્રકોષ દ્વારા ફલનની એ શક્ય કઈ રીતે બને છે? તો કે શુક્રાગ્ર દ્વારા જે છે ને એ પોસિબલ છે. મેં આની પહેલા તમને વાત કરી હતી કે શુક્રાગ્રની અંદર સ્પર્મ લાઇસિન એટલે કે લાઇસિન નો મતલબ થાય છે તોડી શકે તેવું, અંડકોષને તોડી શકવા માટે જે છે બહારના સ્તરને, એ માટેના અંતઃસ્ત્રાવ આવેલા છે, બરોબર? તો એના માટે એ જરૂરી છે. અને બીજી વસ્તુ શું થશે કે જેવો શુક્રકોષ ફલન કરવા પહોંચશે, આપણે સમજી ગયા છીએ આગળ, આપણને ખ્યાલ છે કે તારા કેન્દ્ર મળવાના કારણે જ હવે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ હવે ફલિત અંડકોષમાં ફેરવાશે અને દ્વિતીય અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થશે અને સાથે સાથે દ્વિતીય ધ્રુવકાય પણ બનશે. તો ફલન અને ગર્ભસ્થાપનની અંદર શરૂઆતમાં આપણે આટલી વસ્તુ જે છે એ ખાસ સમજી રાખશું. ફલનની પ્રક્રિયા જ્યારે થાય તો ફલનની પ્રક્રિયામાં અને ગર્ભસ્થાપનમાં તમે જુઓ તો ફલિતાંડ જે છે એ ગર્ભાશય તરફ પ્રયાણ કરશે અને આ દરમિયાન એનું વિખંડન પણ થશે. મતલબ ફર્ટિલાઇઝ્ડ ઓવમ જે છે, બરોબર, એ ઝાયગોટ જેને આપણે કહીએ છીએ, હવે 2 સેલ સ્ટેજ પછી વિભાજન થઈને 4 સેલ્ડ સ્ટેજની અંદર આવશે, પછી 8 સેલ સ્ટેજમાં આવશે, પછી એ 16 કોષીય મોરુલા, ત્યારબાદ 32 કોષીય બ્લાસ્ટુલા અને ગેસ્ટ્રુલા. આ ક્રમ છે એનો. આ ક્રમ યાદ રાખજો, તમને નીટ એક્ઝામિનેશન ની અંદર ડાયરેક્ટ પણ પૂછી શકાય કે આ રીતે જે છે એનું વિખંડન થાય છે. બે વસ્તુઓ મારે અહીંયા તમારી સાથે ક્લિયર કરવી છે. પહેલી વસ્તુ તો એ છે કે અહીંયા જે સેલ જે છે એ હવે સમવિભાજન, આમ તો કહી શકાય કે સમવિભાજન પામતા હશે, પણ મિત્રો અહીંયા આનું જે સમવિભાજન છે ને એ કંઈક અલગ હોય છે, જેના માટે આપણે ઇંગ્લિશમાં શબ્દ છે ક્લીવેજ, અને અહીંયા તમે એને ગુજરાતીમાં વિખંડન કહો છો. વિખંડન અને જે સામાન્ય સમવિભાજન હોય છે એના અંદર ફેરફારો છે. બંનેની અંદર G1, S, G2 અને M તબક્કાઓ જે છે એમાં ફેરફાર જોવા મળે છે. મતલબ વિખંડનમાં આ તબક્કાઓ થોડા સ્કીપ થતા જોવા મળે છે આપણને, અને એ અહીંયા જાણકારી રાખવી બહુ મહત્વની બાબત છે. તમારી પાસે સ્ક્રીન પર તમે જોશો તો Day 1 દિવસ 1 ઉપર ઝાયગોટ છે જેનું માઇટોસિસ એટલે કે સમવિભાજન થશે. Day 2 તમે જુઓ તો બીજા દિવસે તમને 2, ત્યાર પછી માઇટોસિસ 4, પછી એવી જ રીતે તમે 16 કોષીય અને ત્યાર પછી જશે એ બ્લાસ્ટોસિસ્ટ કન્ડિશન આવશે. બ્લાસ્ટોસિસ્ટ કન્ડિશનમાં તમે જુઓ અહીંયા તો તમને એક આમ ગોળાકાર રચના જોવા મળે છે. તેમાં તમને બહારના જે આ કોષો જોવા મળે છે ને, આ બહારના કોષો ટ્રોફોબ્લાસ્ટ કહેવાશે. આ વચ્ચે જે છે એ ફ્લુઇડ કેવિટી જે પ્રવાહીથી ભરેલી છે, અને અહીંયા આ તમે જુઓ છો એ ઇનર સેલ માસ એટલે કે અંતઃકોષનો જથ્થો છે. હવે એકચ્યુઅલી શું થશે, જ્યારે આ બ્લાસ્ટોસિસ્ટનું સ્થાપન જ્યારે ગર્ભાશયની દિવાલમાં થશે તો ગર્ભાશયની દિવાલ જે છે ને એ આ બ્લાસ્ટોસિસ્ટને આખું આ રીતે ઘેરી લેશે, અને આ રીતે ઘેરી લીધા બાદ અહીંયા આ જે ઇનર સેલ માસ તમને જોવા મળે છે, અંતરકોષનો જથ્થો, આગળ જતા ભ્રૂણની અંદર રચના પામવાની શરૂઆત થશે, અને આ રચના જે છે એ ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈ અને ત્યાર પછી આગળ જતા ગર્ભકોથળીના નિર્માણ સાથે સંકળાશે. તો આ ઘટના તમે અહીંયા જે છે ફલન અને ગર્ભસ્થાપનની અંદર તમને જોવા મળે છે. બ્લાસ્ટોસિસ્ટમાં જેમ આગળ ડિસ્કશન કરી એમ કે કોષો 2 રીતે ગોઠવાય છે, જેમાં તમે જોઈ શકો છો કે બહારના ટ્રોફોબ્લાસ્ટ એટલે કે પોષક કોષો છે જેનું કામ છે પોષણ આપવું, અને અંદરના જે કોષોનો જથ્થો છે મેં કીધું જેમાંથી આગળ ભ્રૂણનું નિર્માણ થશે એ અંતઃકોષનો સમૂહ છે.
હવે અહીંયા બીજી વસ્તુ આપણે સમજી રાખીએ કે ટ્રોફોબ્લાસ્ટ જે છે એ ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈને સ્થાપનની ઘટના કહેવાય છે, અને અંદરના કોષોનો જથ્થો જે છે ને એ હવે ભ્રૂણ તરીકે વિકાસ પામવાનું શરૂ થશે. તો અહીંયા આપણે ફલન અને ગર્ભસ્થાપન બંનેની વાત અહીંયા કરીએ આપણે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે હવે ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ. હવે ગર્ભધારણ અને ગર્ભીય વિકાસની અંદર જો તમે જોવા જશો તો અહીંયા તમને કેટલીક મહત્વની વસ્તુઓ જોવા મળશે કે ગર્ભસ્થાપન બાદ પોષક કોષો ઉપર તમને જે છે એ આંગળી જેવા પ્રવર્તો દેખાશે, જેને આપણે જરાયુજ અંકુર એવું એક નામ આપશું આપણે, પ્લેસેન્ટા જેને આપણે કહીએ છીએ. અને ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા જે છે ને એને ઘેરી લેવામાં આવશે, મતલબ જે ગર્ભસ્થાપનની પ્રક્રિયા થાય છે એમાં આખો જે પાર્ષણ છે એના દ્વારા ઘેરાયેલો જોવા મળશે. ગર્ભ અને માતાના શરીર વચ્ચે આપલે માટે આપણને એક રચનાત્મક રચના જોવા મળે છે, જેને આપણે લોકો જે છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જોવા મળે છે એકચ્યુઅલીમાં, જેને આપણે જરાયુ કહીએ છીએ. જો જરાયુ અને આપણે વાત કરીએ કે ગર્ભ અને માતા બંને વચ્ચે જે છે ને એ ઘણી બધી વસ્તુઓની આપલે થાય છે. જેમ કે તમે વિચારો કે બાળક જે છે એની અંદર જયારે એનો વિકાસ થાય છે, ગર્ભ તરીકે વિકાસ થાય છે, તો ઘણી બધી વસ્તુ એ ઉત્સર્જિત કરે છે જે એને માતાના શરીર દ્વારા બહાર મોકલવી પડશે. કેટલીક વસ્તુ એવી છે કે જે માતા દ્વારા પોષણ સ્વરૂપે આપણને વિકસતા બાળકને આપવી પણ પડશે. તો જો અહીંયા આપણે ભ્રૂણને ઓક્સિજન, પોષક ઘટકો આ બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે, તેની સામે ભ્રૂણ પાસેથી કાર્બન ડાયોક્સાઇડ જે ભ્રૂણમાં કોષોમાંથી ઉત્પન્ન થતો હશે, નકામા પદાર્થો છે, ઉત્સર્ગ દ્રવ્યો છે, આ દરેકનો નિકાલ જે છે એ કરવામાં આવશે. એટલે મતલબ એ જરાયુ દ્વારા માતાના શરીરમાં મોકલી દેવામાં આવશે અને માતાના શરીરમાંથી જે છે એ ત્યાર પછી એ બહાર જશે. તો આ ઘટના જે છે સમગ્ર એ આખી પ્રક્રિયા જે છે એ ગર્ભ વિકાસ દરમિયાન આપણને જોવા મળે છે. અહીંયા આપણે નેક્સ્ટ વાત કરીએ તો જરાયુ જે છે એ એક અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે, જેની અંદર તમે જુઓ તો HCG એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન, HPL એટલે કે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવ જે છે એ થતા જોવા મળે છે. આપણે આગળ ડિટેલમાં જ્યારે અંતઃસ્ત્રાવ રિલેટેડ ચેપ્ટરની ડિસ્કશન કરશું ત્યારે પણ આનું ડિસ્કશન કરશું. પ્રેગ્નન્સી ટેસ્ટની અંદર જે છે એ HCG ની હાજરી ચેક કરવામાં આવે છે, કારણ કે માત્ર જો ગર્ભધારણ થયેલું હોય તો જ હાજર જોવા મળે છે. મતલબ ગર્ભાવસ્થા જો ચાલુ હશે તો જ જોવા મળશે, અધરવાઇઝ જોવા મળતું નથી. જો અહીંયા ખાસ એ માટે જ મેં નોંધ કરેલી છે કે HCG, HPL અને રિલેક્સિન માત્ર ગર્ભાવસ્થામાં જ જોવા મળે છે. માતામાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિનનું સ્તર પણ જે છે ને એ માતાની અંદર ગર્ભધારણ દરમિયાન ઘણું વધેરું જોવા મળે છે. આપણે જાણીએ છીએ જો રિલેક્સિન જે છે એ પ્રસૂતિ સાથે સંકળાયેલો બહુ જ મહત્વનો આપણે જે છે અંતઃસ્ત્રાવ કહી શકીએ કે જે એની અંદર જે છે એ બાળ પ્રસવની ક્રિયા ખૂબ જ સરળ બનાવી રાખે છે. ગર્ભાશયની અંદર જો સ્થાપન થઈ જાય છે, ગર્ભ સ્થાપન થશે ત્યારબાદ અંતઃકોષ સમૂહ જે છે ને એ હવે 3 ભાગની અંદર વિભેદન પામશે. અહીંયા 3 ભાગની અંદર જયારે વિભેદન પામશે તો તમને અંતઃગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર આવી 3 અલગ અલગ રચનાઓ જે છે એ તમને જોવા મળશે. હવે આ ત્રણેય રચનાઓની આપણે અહીંયા ડિસ્કશન કરવી છે કે અંતઃગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર. એ સિવાય અહીંયા શબ્દ લખેલો છે કે સ્ટેમ કોષ, સ્ટેમ સેલ. તમે ઘણી વખત અત્યારે સાંભળતા હશો કે XYZ માણસોએ જે છે એ પોતાના બાળકોના સ્ટેમ કોષો જે છે એને સ્ટેમ કોષ, સ્ટેમ સેલ બેંકની અંદર સાચવીને રાખેલા છે. જો આ બહુ મહત્વની વસ્તુ છે. કેમ? સ્ટેમ સેલ જે છે ને એ એક એવા કોષો છે જે શરીરની બધી જ પેશી અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે. ભ્રૂણાવસ્થાની અંદર આ કોષો જ છે કે જે સમગ્ર શરીરની રચના કરે છે. માટે સ્ટેમ સેલ જે છે એ બાળકના જન્મ સમયે એને સાચવી રાખવામાં આવતું હોય છે. હવે અહીંયા મારે થોડીક ડિસ્કશન કરવી છે. જેમ કે તમે સૌ પ્રથમ વાત કરશો કે 3 સ્તરો જે તમને કીધું, અંતઃગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર. તો આપણે સૌથી પહેલા જો વાત કરીએ આપણને અંતઃગર્ભસ્તર, એના માટે શબ્દ છે એન્ડોડર્મ. તો એન્ડોડર્મ માંથી આપણને શું જોવા મળશે? તો એન્ડોડર્મ માંથી આપણે શ્વસન માર્ગની અધિચ્છદીય પેશીની રચના થશે, કંઠનળીના વિસ્તાર, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, લીવર, સ્વાદુપિંડ, ઉત્સર્જન તંત્રની ઘણી અધિચ્છદીય પેશી, આ બધી જ વસ્તુઓની રચના જે છે એ તમને અંતઃગર્ભ સ્તરમાંથી થતી જોવા મળશે. ત્યાર પછી બીજું જે તમને આપેલું છે બાહ્ય ગર્ભસ્તર, એટલે કે બહારનું જે વાત કરીએ તો બાહ્ય ગર્ભસ્તરમાંથી આપણને
અહીંયા બે ડિસ્કશન કરીએ કે જે બહારનું આપણા બોડીની આઉટર એપિથેલિયમ એટલે કે બાહ્ય અધિચ્છદીય પેશીના નિર્માણ સાથે સંકળાયેલું છે. સાથે સાથે વાળ છે, નખ છે, અધિચ્છદીય ગ્રંથિઓ છે, મુખ ગુહાનું અંતઃસ્તર, પછી દાંતના ઇનેમલની વાત કરી શકાય, અંદરનો જે કાનનો ભાગ છે ઇનર ઇયર એની, ત્યાર પછી નાસિકાનો અંતઃસ્તરનો ભાગ, આ બધી વસ્તુઓ. આ સિવાય જો વાત કરવી હોય તો ચેતાકીય નળી નીચે છે મગજ, કરોડરજ્જુ, ચાલક ચેતાની રચના, એડ્રિનલમાં મેડ્યુલા, દાંતનું ડેન્ટિન અને પરાકંપી તંત્રના ચેતાકોષોની જે રચના છે એ આપણને બાહ્ય ગર્ભસ્તરમાંથી થયેલી જોવા મળશે. અને થર્ડ જે છે આપણે વાત કરીએ મધ્ય ગર્ભસ્તર, તો મધ્ય ગર્ભસ્તર જે છે ને એ ઉરસીય અને ઉદરીય ગુહાના મોટા ભાગના ભાગોની રચના કરશે. આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે આપણી જે પરિવહન તંત્ર જે છે એની રચના સાથે પણ એ બહુ મહત્વની રીતે સંકળાયેલા છે. અને સાથે સાથે ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્રની નલિકાઓ જે છે, જનનાંગોની રચના છે, આ બધાની સાથે પણ મધ્ય ગર્ભસ્તર ખૂબ જ સારી રીતે સંકળાયેલું છે. મેં જેટલી વસ્તુઓ કીધી છે ખાસ નોટ ડાઉન કરી લેજો, જરૂર પડે તો એક વખત ફરીથી રિવાઇઝ કરી વિડીયો અને ફરીથી આ બધું નોટ ડાઉન કરજો. કારણ કે ઘણી વખત નીટની અંદર પ્રશ્ન પૂછાય છે કે આ વસ્તુ જે છે XYZ અંગના આ ભાગની રચના અથવા તો આ અંગની રચના કયા ગર્ભસ્તરમાંથી થાય છે, ખાસ યાદ રાખજો. હું ખાસ એટલું જ તમને કહેવા માંગીશ મિત્રો કે તમારી પાસે ઘણા બધા મટીરિયલ્સ હશે, પણ એનસીઈઆરટી જે છે મતલબ જે અત્યારે તમારી ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક છે, જે એનસીઈઆરટી ની જ બુક છે, આ બુકની તમને લાઈન ટુ લાઈન આવડવી જોઈએ. અને નીટની એક્ઝામની અંદર મોટા ભાગનો એટલે કે ખૂબ સારો સ્કોર કરી શકાય એવો પોર્શન માત્ર એનસીઈઆરટી માંથી હોય છે. એનસીઈઆરટી ની બહાર હોતું નથી. કોન્સેપ્ટ લઈને હાર્ડ ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ વસ્તુ સાચી છે, પણ એનો સોર્સ એનસીઈઆરટી હોય છે. મતલબ ખાસ મારું એ બધાને કહેવાનું કે એનસીઈઆરટી બહુ સારી રીતે પ્રિપેર કરજો. જો તમે એનસીઈઆરટી માં ખૂબ સારા હશો તો તમને સ્કોર કરવાથી કોઈ નહીં રોકી શકે. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે. તો જો અહીંયા મેં જેટલી તમને વાતો કરી એમાંથી થોડીક આપણે ફરીથી રિવાઇઝ કરીએ તો ગર્ભાવસ્થાના તબક્કામાં તમે જુઓ તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ગર્ભધારણ દરમિયાન, ગર્ભીય વિકાસ દરમિયાન જે તબક્કાઓ જોવા મળે છે કયા છે. પ્રથમ મહિનાની અંદર જે છે એ હૃદય નિર્માણની પ્રક્રિયા થાય છે. હા, હૃદય હજી ધબકતું નથી, નિર્માણની પ્રક્રિયા થઈ જાય છે. ધબકવાનું જે છે એ પછી પાછળથી ચાલુ કરશે. બીજા મહિનાના અંત સુધીમાં ઉપાંગો અને આંગળીઓનો વિકાસ કમ્પ્લીટ થાય છે. ત્રીજો મહિનો જે છે એના અંત સુધીમાં મુખ્ય અંગ તંત્રો જે કહી શકાય, તમામ મુખ્ય અંગ તંત્રો એની વિકાસની પ્રક્રિયા કમ્પ્લીટ થઈ જાય છે. 5 મહિના કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં માથા પર વાળ અને ગર્ભના હલનચલનની પ્રક્રિયાની જે છે એ શરૂઆત થઈ ચૂકી હોય છે. 6 મહિના સુધીનો સમયગાળો થાય તે શરીર પર સૂક્ષ્મ વાળ આવી જાય છે, આંખના પોપચા અલગ થશે, પાપણ નિર્માણ થશે. હજી ગર્ભનો એટલો વિકાસ નહીં થયો એટલે એની બહારની ચામડીથી તમે જે છે એ આરપાર બધી નસોને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. તો આ ગર્ભ વિકાસના જે તબક્કાઓ અહીંયા આપણને આપેલા છે એમાં આટલી વસ્તુ આપણને જોવા મળે છે. ગર્ભાવધિ કાળની જો આપણે વાત કરીએ તો ગર્ભાવધિ કાળ કુલ આપણને જે છે એ ટોટલ 9 મહિનાનો જોવા મળે છે, જે લગભગ 270-280 દિવસ એમ કહી શકાય. પ્રસૂતિ અને દૂધ સ્ત્રાવની આપણે ચર્ચા કરવી છે. કઈ રીતે આ પ્રક્રિયા પૂરી થશે? ગર્ભના નિકાલની ક્રિયા જે છે ને એ એક પ્રકારની પરાવર્તી ક્રિયા છે. પરાવર્તી ક્રિયા એટલે ગર્ભનું જ્યારે મતલબ ગર્ભમાંથી બાળકનો જ્યારે જન્મ થવાનો હશે એના થોડા સમય પહેલા જે છે એ માતાને પેઇન શરૂ થાય છે. તો જે પેઇન શરૂ થાય છે એ પેઇનના કારણે એક સિગ્નલ મળે છે કે બાળકના જન્મનો જે સમય જે છે એ આવી ચુક્યો છે. તો એમાં શું થશે કે જો અહીંયા આપણને ક્રમ આપેલો છે મિત્રો, ક્રમ ખાસ યાદ રાખજો, તમને એક્ઝામની અંદર બહુ હેલ્પફુલ રહેશે. ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા આ એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પરાવર્તી ક્રિયાઓ રિલેટેડ ઘણા પ્રશ્નો પૂછે છે. માતાની પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે અને માતાની પિટ્યુટરીમાંથી થતો ઓક્સિટોસિનનો સ્ત્રાવ જે છે ને ગર્ભાશયના શક્તિશાળી સંકોચનને પ્રેરે. મતલબ ગર્ભાશયને ખૂબ સંકોચે. ગર્ભાશયના ખૂબ સંકોચનના કારણે જે છે એ માતાને પીડા થાય છે અને આ પીડા થવાની સાથે સાથે વધારે ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે. આ ઓક્સિટોસિન જે છે
એ ફરીથી વધારે થવાના કારણે ફરીથી માતાના પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધતો જ જશે વધતો જ જશે વધતો જ જશે, અને આ પ્રક્રિયા જે છે ને સતત ચાલતી રહેશે. મતલબ તમે જુઓ કે માતાની પિટ્યુટરી જે છે એમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય, ગર્ભાશય સંકોચન પામે વળી પાછો ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય, વળી પાછું જે છે એ સંકોચન પામે. આમાં પ્રક્રિયા સતત ચાલવાના પરિણામ સ્વરૂપે આવી બહુ બધી જે છે એ સંકોચનના પરિણામે બાળ પ્રસવની ક્રિયા જે છે ને એકદમ સરળ બને છે. મતલબ બાળકનું જે છે એ સરળ, ટૂંકમાં બાળ પ્રસવની પ્રક્રિયા સરળ બને છે. જે માતાની અંદર આ પ્રક્રિયા કન્ટિન્યુ હોય છે પરંતુ કોઈ રીઝન થી જે છે એ બાળ પ્રસવની પ્રક્રિયા સરળ બનાવી શકાતી નથી, તો આવા કેસની અંદર ડોક્ટર જે છે એ સિઝેરિયનની પ્રક્રિયા દ્વારા બાળકનો જન્મ કરાવતા હોય છે. પ્રસૂતિ અને દુઃખ સ્ત્રાવની જો આપણે વાત કરીએ તો ગર્ભાવસ્થાના અંત ભાગ સુધીમાં સ્તન ગ્રંથિ જે છે ને એ દૂધ સ્ત્રાવની પ્રક્રિયા શરૂ કરશે. સૌથી પહેલા તો મારી વાત ખાસ યાદ રાખજો, 8મું વીક જે હોય છે ત્યાં સુધીમાં આ પ્રક્રિયા એટલે કે સ્તન ગ્રંથિના નિર્માણની પ્રક્રિયા, સ્તન ગ્રંથિમાં દૂધ નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય છે. પરંતુ દૂધ નિર્માણ થયા બાદ પણ દૂધ નિર્માણની પ્રક્રિયા જે છે એમાંથી ટૂંકમાં દૂધ સ્ત્રાવ, સ્તન ગ્રંથિ તો વિકસિત થઈ ગઈ છે પણ દૂધ સ્ત્રાવ નથી થતો, જેનું રીઝન પ્રોજેસ્ટેરોન છે, મેં આગળ સમજાવેલું છે. પણ આપણે જાણીએ છીએ કે એક વખત બાળ પ્રસવ બાદ ઓટોમેટિક એની અંદર ચેન્જીસ આવશે, અને આ ચેન્જીસ આવવાના કારણે માતા જે છે ને એ હવે દૂધનો સ્ત્રાવ કરશે. તમે સ્તન ગ્રંથિ વિશે ભણી ગયા છો અને સાથે સાથે દૂધ નિકાલની પ્રક્રિયાના માર્ગો વિશે પણ તમે ચર્ચા કરી ગયા છો. શરૂઆતમાં જે માતા દ્વારા છે આને લેક્ટેશનનો તબક્કો કહેવાય. લેક્ટેશન એટલે જે તબક્કાની અંદર માતા જે છે એ બાળકને દૂધ આપે છે, મતલબ દૂધનો સ્ત્રાવ કરે છે. હવે શરૂઆતમાં જે રિલીઝ થાય છે એને કોલાસ્ટ્રમ કહેવાય છે. કોલાસ્ટ્રમ જે છે ને એ પીલાશ પડતું ઘટ્ટ પ્રવાહી છે, જેની અંદર એન્ટીબોડી એ નું પ્રમાણ બહુ વધારે હોય છે. આગળ આપણે જ્યારે રોગ પ્રતિકારકતા વિશે જ્યારે ચર્ચા કરશું ત્યારે હું ખાસ તમને ઇમ્યુનિટી રિલેટેડ સમજાવીશ કે એન્ટીબોડી એ બાળકને જે છે એ માતા દ્વારા આપવામાં આવે છે એ એક પ્રકારનું પેસિવ ઇમ્યુનિટી જે છે એનું એક સેમ્પલ છે. અને બીજી વસ્તુ ખાસ ડોક્ટરો દ્વારા પણ એ સૂચના આપવામાં આવે છે કે શક્ય હોય તો બાળકને એટલીસ્ટ પ્રથમ 1.5 વર્ષ સુધી તો જે છે એટલીસ્ટ 6 મહિના તો મિનિમમ, પણ મેક્સિમમ જો શક્ય હોય તો 1.5 થી 2 વર્ષ સુધી બાળકને જે છે એ માતા દ્વારા જો સ્તનપાન કરાવવામાં આવે તો બાળકની ઇમ્યુનિટી ખૂબ જ સારી બને છે. તો આ વસ્તુ જે છે એની સાથે સંકળાયેલી છે. દૂધ સ્ત્રાવની પ્રક્રિયા જે છે એ આખી અંતઃસ્ત્રાવ રિલેટેડ પ્રક્રિયા છે, મતલબ અંતઃસ્ત્રાવ જે છે એના ઉપર, એના બેઝ ઉપર કામ કરતી આ પ્રક્રિયા. અહીંયા એન્ટીબોડી એ જે છે એ બાળકને એક પ્રકારની ઇમ્યુનિટી, જે મેં આગળ ચર્ચા કરી એમ કે પેસિવ ઇમ્યુનિટી જે છે એ પૂરી પાડશે. નાના બાળકની અંદર જન્મજાત બાળકને જે છે એટલી બધી ઇમ્યુનિટી મળતી નથી, અને એના કારણે જે છે એ બાળકની અંદર ઇમ્યુનિટીનો જ્યાં સુધી પૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી પેસિવ રીતે બહારની બાજુથી એને આ ઇમ્યુનિટી મળતી રહે છે, જેના કારણે બાળક જે છે એ પોતાની રોગ પ્રતિકારકતા વધારી શકે છે. તો આટલું કુલ ડિસ્કશન આપણે જે છે ચેપ્ટર ની અંદર કરેલું છે. મેઇન પોઈન્ટ્સ બધા જે છે આપણે અહીંયા ડિસ્કસ કર્યા છે કે જેની અંદરથી તમને પ્રશ્નો પૂછાઈ શકે. ખાસ જ્યારે ચેપ્ટર તમારે કમ્પ્લીટ થઈ જાય છે, તમારા ડાઉટ તમે જે છે ચેટ બોક્સમાં તમને કોઈ પણ ડાઉટ હોય તમે પૂછી શકો છો, એનો તમને ઇન્સ્ટન્ટ સોલ્યુશન અહીંયાથી આપવામાં આવશે. અને આ સિવાય પણ જો તમને કોઈ પણ બાબતની અંદર ખ્યાલ ન આવતો હોય તો તમે બિંદાસ એકદમ ચોક્કસ પૂછી શકો છો, જેના લીધે જે છે તમારા ડાઉટ્સ ક્લિયર થાય. ચેપ્ટર નીટની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે, આપણને 12 થી 16 માર્ક કવર કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. અહીંયા કેટલાક પોઈન્ટ જે છે આ ચેપ્ટર ની અંદર આપણે એનસીઈઆરટી સિવાય ને એને હું અહીંયા ડિસ્કશન કરું છું તમારી સાથે, જેને આપણે સ્ક્રીન પર તો નથી જોઈ રહ્યા, પણ ખાસ જો તમે પોસિબલ હોય તો તમારી નોટની અંદર એને નોટ ડાઉન કરી લેજો. સૌથી પહેલા તો જે ઋતુચક્ર છે, પ્રાઇમેટ સિવાયના જેટલા પણ સસ્તન છે, જો પ્રાઇમેટ નો મતલબ થાય છે ઉચ્ચ કક્ષાના સસ્તન, તો પ્રાઇમેટ સિવાયના સસ્તન એટલે કે એથેરિયન મેમેલ્સ જે છે એની અંદર ઈસ્ટ્રસ સાયકલ જોવા મળે છે. અને ઈસ્ટ્રસ સાયકલ જે છે ને એ કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન જ સક્રિય થાય છે. એટલે કે એમ કહી શકાય કે આ પ્રકારના પ્રાણીની અંદર મેટિંગ એટલે કે પ્રજનન માટે જે છે, સ્વાગમ માટે એક ચોક્કસ ઋતુ હોય છે અને એ દરમિયાન જેના પ્રજનન ચક્રો જે છે એ સક્રિય થાય છે.
હવે અહીંયા હું બીજી વાત કરીશ તમને કે એમેનોરિયાનો મતલબ છે કે માસિક ચક્રનો અભાવ, અને પોલીમેનોરિયા અથવા તો એપિમેનોરિયા એમાં જે છે એ માસિક ચક્ર 28 દિવસમાંથી ઘટીને 2 કે 3 અઠવાડિયાનું થાય, અને આવું સતત અને વારંવાર થાય છે. અને એક જે છે એ મેનોરેજિયા શું છે, એ સામાન્ય રીતે 50 થી 80 ml અથવા તો 40 થી 80 ml રુધિરનો સ્ત્રાવ જે છે એ ઋતુચક્ર દરમિયાન થવો જોઈએ, પણ જ્યારે ઘણી વખત એવું થાય છે કે 100 ml જેટલો સ્ત્રાવ જે છે એ રુધિરનો વ્યય થાય, તો આ ઘટનાની અંદર આપણે છે એ મેનોરેજિયા તરીકે એને ઓળખીએ છીએ. તો આટલા પોઈન્ટ જે છે, અને આ સિવાય જો આપણે બીજી કેટલીક ડિસ્કશન કરવી હોય, મનુષ્યમાં જે અંડકોષ છે એ અજર્દીય હોય છે. ખાસ યાદ રાખજો મારી વસ્તુ, અજર્દીય હોય છે. અને એઝોસ્પર્મિયા આગળ ડિસ્કશન કરી ગયા છીએ, પણ એઝોસ્પર્મિયા એ એવી કન્ડિશન છે કે જેની અંદર પુરુષમાં નહિવત શુક્રકોષ ઉત્પન્ન થાય છે. કેટલાક પોઈન્ટ છે ખાસ યાદ રાખજો, એક્ઝામની દ્રષ્ટિએ મહત્વના છે, ઘણી વખત આપણને પૂછી શકાય. સમગ્ર ચેપ્ટરને સારી રીતે તૈયાર કરશો. આઈ હોપ કે તમે આખો સેશન એન્જોય કરેલું હશે, બધો તમને ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ સેશનની અંદર આપણે જે છે હવે સૂક્ષ્મજીવો અને માનવની સાથે સંકળાયેલા રોગોનું જે ચેપ્ટર છે એનું ડિસ્કશન કરવાનું છે. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે કરશું. બેટર છે કે એ સેશન શરૂ કરીએ એ પહેલા તમે એક વખત એ ચેપ્ટર રીડ કરી લ્યો, તો તમને જે છે એ સ્ક્રીન પર જ્યારે આપણે સમજતા હોઈએ તો વધારે ઇઝીલી આપણે એને સમજી શકીએ. થેન્ક યુ વેરી મચ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે, તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.